ઉદાહરણ 1 જોઈએ આપણે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. પ્રશ્ન નંબર 1 છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યા સૌ પ્રથમ આવશે. તેનાથી બહાર જે આગળનો ચાર્ટ આવશે તે આવશે પૂર્ણ સંખ્યાનો, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂઆત થાય છે અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરતા આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે, માટે એનો ચાર્ટ એનાથી થોડોક બહારની સાઈડ આવશે. આપણો પ્રશ્ન અહીંયા શું છે કે શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? દરેક પૂર્ણ સંખ્યા એટલે આપણે પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા લઈ લઈએ. ધારો કે હું 0 લઈ લઉં છું, તો 0 એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. શું દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? એટલે આપણે કોઈ પણ સંખ્યા લઈએ, પૂર્ણાંક સંખ્યા લઈએ કે -3 લીધા, તો શું આ સમય સંખ્યા છે? તો હા મિત્રો, આ સમય છે, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ છીએ. અને સમય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહે છે. માટે પ્રશ્ન નંબર 2 શું આવશે? ખરું. પ્રશ્ન નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? દરેક સમય સંખ્યાની વાત કરીએ આપણે કે ધારો કે અત્યારે હું લઉં છું કે અહીંયા એક સંખ્યા લીધેલી જ છે, આપણે આ જ સંખ્યા જોઈએ કે આ -3/1 એ સમય સંખ્યા છે. શું એને પૂર્ણાંક સંખ્યા કહેવાશે? તો આને કહેવાશે. પણ જો કોઈ ઉદાહરણ લઈએ આપણે કે -3/1 બદલે આપણે 5 લીધા છે, તો અહીં આપણે જોઈએ છીએ કે આ 5 એ -3 કરતાં મોટા છે. માટે આપેલ સંખ્યા એ પૂર્ણાંક નથી. આપેલ સંખ્યા એ પૂર્ણાંક નથી. માટે આ વિધાન કેવું આવશે? અસત્ય, એટલે ખોટું આવશે. ત્યારબાદ મિત્રો આપણે ઉદાહરણ 2 તરફ જઈશું. ખૂબ સરસ પ્રશ્ન છે અને પરીક્ષામાં વારંવાર પૂછાય તેવા પ્રશ્નોમાં છે. જોઈએ કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. સૌ પ્રથમ તો આપણે જાણીએ કે 1 અને 2 એક એવી સંખ્યા છે, તો એ પ્રાકૃતિક પણ કહેવાશે, પૂર્ણમાં પણ કહેવાશે, પૂર્ણાંકમાં પણ કહેવાશે. મારે શોધવાનું શું છે અહીંયા? તો સમય સંખ્યા શોધવાની છે. સમય સંખ્યાનો મતલબ શું થશે કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ. તો પહેલાં તો મારે આ સંખ્યાને એટલે 1 અને 2ને સમયમાં ફેરવવી પડે. તો સમયમાં ફેરવવા માટે હું બંનેના છેદમાં 1 લખી શકું છું. એક સિવાય બીજું કોઈ લખી શકાતો નથી. એક જ લખીશું, કારણ કે સંખ્યામાં ફેરફાર ન થવો જોઈએ. હવે સમજો કે મારે કુલ કેટલી સંખ્યા શોધવાની છે? તો મારે 5 સંખ્યા શોધવાની છે. આનો મતલબ એવો થાય કે મારે આપેલ સંખ્યાને અંશ અને છેદ બંનેમાં 5 અથવા 6 વડે ગુણાકાર કરી નાખીએ. 6 વડે ગુણાકાર કરી નાખીએ આપણે બંને સંખ્યામાં. હવે આપણને જે નવી સંખ્યા મળી એમાં ઉપર કઈ સંખ્યા મળશે? તો 6/6. અને બીજી સંખ્યા મળી આપણને 12/6. આવું કરવાથી આપણી મૂળ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. જો 6/6 એટલે 1 થઈ ગયું છે, 12/6 એટલે 2 થઈ ગયું છે. હવે આપણે આ બંને વચ્ચેની સંખ્યા લખીએ તો અહીંયા જોઈએ કે 6/6 પછી શું આવશે? તો 7/6, 8/6, 9/6, 10/6,
અને 11/6. આમ ટોટલ આપણે આ 5 સંખ્યા લખી શકીએ છીએ. અહીં ઉદાહરણમાં આપણને અલગ જવાબ આપેલો છે, પણ મિત્રો ગભરાશો નહીં. કેમ? કારણ કે આપેલ 1/2 1 અને 2 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. તે અસંખ્ય સંખ્યાઓમાંથી આપણે કોઈ પણ 5 સંખ્યાઓ લખવાના છે. માટે દરેક વખતે દરેક બાળકોના, દરેક વિદ્યાર્થીઓના, દરેક શિક્ષકોના, દરેકના જવાબ અલગ અલગ આવશે. સ્વાધ્યાય 1.1 આગળ જોઈશું આપણે. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? આપણે તો સૌપ્રથમ વાત કરીએ કે જ્યારે આપણે શૂન્ય લખીએ તો શૂન્યના છેદમાં શું 1 લખી શકાય? તો હા, લખી શકાય છે. જે લખતા આપણને કોઈ સંખ્યામાં ફેરફાર થતો નથી. માટે આપણે પહેલાં સૌપ્રથમ લખીશું કે શૂન્ય સમય સંખ્યા છે, તો પહેલાં આ જવાબ આવશે હા, યસ. શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ સ્વરૂપ માટે P/Q માટે લખી શકો છો? તો યસ, આપણે લખી શકીએ છીએ. જે આપણે અહીંયા લખેલું છે P/Q = 0/1. તો આપણો જવાબ શું આવશે? હા અને 0/1. પ્રશ્ન નંબર 2 જોઈએ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આમ હમણાં ઉદાહરણ આગળમાં જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા જોઈએ કે 3 લખીશું આપણે સૌપ્રથમ, 4 બંનેના છેદમાં 1. 6 સંખ્યા શોધી છે. હું 7 વડે ગુણી નાખું તો અંશ અને છેદમાં 7 વડે ગુણતા અહીંયા આપણને મળશે 21/3 અને અહીંયા મળશે આપણને 7 આવશે. અહીંયા 28/7. વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ રહેશે? તો 22/7, 23/7, 24/7, 25/7. અહીંયા આપણને 4 સંખ્યાઓ મળી છે. આપણે શોધવાની કેટલી હતી? તો આપણે શોધવાની હતી 6 સંખ્યાઓ. હજી આપણે વધારે સંખ્યા શોધવી હોય તો આપણે કોઈ પણ સંખ્યા વડે જે ગુણ્યું, જે આપણે 7 વડે ગુણતા હતા એના બદલે આપણે 10 વડે ગુણીને પણ જવાબ લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું આગળનો પ્રશ્ન. 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. ઉપર જે ગણ્યો છે દાખલો તે જ મુજબ આપણે 3/5 અને 4/5ને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ. ધારો કે મેં 10 વડે ગુણું તો ઉપર 30/50 અને 40/50. વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ મળશે? 5 સંખ્યા લખવાની કીધી છે. કોઈ પણ 5 લખી શકાય. 31/50, 32/50, 33/50, 33/50 અને 35/50. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આપણે જોઈએ કે સૌપ્રથમ પહેલા પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ પૂર્ણ સંખ્યા, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા અને ત્યારબાદ સમય સંખ્યા. પ્રશ્ન શું હતો? કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાના અંદર પ્રાકૃતિક આવી ગઈ છે. દરેક પ્રાકૃતિક એટલે 1 થી માંડીને સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો આપણો જવાબ છે હા. પહેલા વિધાનમાં શું આવશે? ખરું. કારણ શું જાણીશું? તો કારણમાં એવું લખીશું કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. પ્રશ્ન નંબર 2. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંકનો મતલબ શું થશે? તો માઇનસ વાળી સંખ્યા, ઋણ સંખ્યા, જેમ કે -5, -4. શું આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે છે? તો ના. ઋણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું, અસત્ય.
કારણ શું લખીશું? કારણ કે ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. પ્રશ્ન નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? દરેક સમય સંખ્યાની વાત કરીએ આપણે. કોઈ પણ સમય સંખ્યા લઈ લઈએ. ધારો કે હું √3/5 લઉં છું. સૌપ્રથમ આપણે માઇનસનું ચિહ્ન જોઈને જ ખ્યાલ આવી જાય કે આ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. કેમ? કારણ કે આ ઋણ સંખ્યા છે. તો અહીંયા આપણને વિધાન મળશે ખોટું.